હાઇક નંબર 1 નિશામિની સ્ટેટ પાર્ક. નિશામિની સ્ટેટ પાર્ક સનસેટ સુધી ખુલ્લું છે અને આ એનો મેપ છે. ટ્રેલ અહીંયાથી સ્ટાર્ટ થશે, અહીંયાથી આખી ગોળ ફરી નિશામિની ડેલાવેર રિવરના ફરતે નિશામિની ક્રીક પાસે જઈ અને અહીંયા અંદર એક નાનો એરિયા છે હોન્ટેડ લેનથી, એમાં જઈ અને અહીંયા બીવર લેનથી થઈને લોગન વોક પરથી પાછી લોગન વોક ને આ એનો એરિયા. હું છું અને સાથે ગૌતમી છે. રેડી? ઓકે. આ બાજુ પેવ્ડ રોડ છે અને અહીંયાથી એક બીજી ટ્રેલ જાય છે. અમે ટ્રેલવાળો રસ્તો લીધો છે રોડ કરતાં, સિનિક રૂટ. ત્યારે થોડો થોડો વરસાદ પણ પડે છે. આ બાજુ પિકનિક એરિયા બનાવેલો છે, પિકનિક કરવા બેસે છે. આ ટ્રેલ જે છે એ રોડની પેરેલલમાં જ જાય છે અહીંયાથી, કે જે ડેલાવેર રિવર સુધી જશે છેક. સો અમે પહેલાં વ્યૂઇંગ પોઈન્ટ પર આવ્યા છે અહીંયા. આ છે ડેલાવેર રિવર અને ડેલાવેર રિવરમાં છેક સામે ફિલાડેલ્ફિયાની સેન્ટર સિટીની સ્કાયલાઇન દેખાય છે આખી. વેધર થોડું ક્લિયર હોત તો આખી સ્કાયલાઇન કદાચ દેખાય. ફિલાડેલ્ફિયાની સ્કાયલાઇન કે જે અહીંયાથી અબાઉટ 30 to 35 માઇલ્સ છે, એ અહીંયાથી દેખાય છે આખી રિવરમાં. આ નાનો પ્રાઇવેટ બીચ જેવું બનાવેલું છે અને ફિશિંગ ને બધું પણ થાય. આખું નિશામિની સ્ટેટ પાર્ક. અને હવે અમે પેવ્ડ રોડ છોડી અને એકચ્યુઅલ ટ્રેલ સ્ટાર્ટ કરીશું કે જે ત્યાંથી જાય છે. પછી આગળ જઈને તમને બતાવીશ કે કેવું છે. અમે સાથે એક સ્ટિક પણ લીધેલી છે which helps for walking. Oh yeah, hiking with a broken hand. એ બરાબર છે. વેરી નાઇસ. સો આ જે છે એને કહે છે ઇટ્સ અ રિવર વોક ટ્રેલ. એ બધી બહુ નાની નાની ટ્રેલ્સ છે. સો આપણે આ રિવર વોક જે ટ્રેલ છે એના પર જઈશું. અહીંયા વાઇલ્ડ લાઈફ તો છે અમુક, કે જેમાં મસ્કેટ છે, ગ્રેટ બ્લુ હેરોન, રેકૂન અને ડોગ. એટલી વાઇલ્ડ લાઈફ છે અહીંયા. એવું પણ સાંભળ્યું છે કે અહીંયા ફ્લોરા એટલે કે વાઇલ્ડ પ્લાન્ટ્સ ને બધું પણ બહુ બ્યુટીફુલ થાય છે. સો લેટ્સ ગો, લેટ્સ ચેક ઇટ આઉટ કેવું છે. આ છે રિવર વોક અને અહીંયાથી બીજી બી 2 ટ્રેલ જાય છે અને અહીંયા ત્રીજી. સો આપણે આજે લઈશું આ રિવર વોકની ટ્રેલ. સો લેટ્સ સી. આજે બહુ પબ્લિક નથી, નોર્મલી બિઝી હોય છે, ક્રાઉડેડ હોય છે, પણ આજે એટલી પબ્લિક નથી અહીંયા. સો લેટ્સ સી કે આગળ સુધી જવાય છે કે નથી જવાતું, કે આગળ બધું બ્લોક છે. Hey, how are you? There's no trail up there, is there? It's high tide right now, so the water is covered. Oh, got it. But if you walk down like maybe a half a mile, it'll take you to like a beach, and there's a pretty big beach. Gotcha. Okay.
થેન્ક યુ. સો એમ કીધું કે હાઈ ટાઇડ્સને લીધે અત્યારે પૂનમ છે આજે ને આવતીકાલે પૂનમ છે, એટલે હાઈ ટાઇડ્સને લીધે અત્યારે જે ટ્રેલ છે રિવર વોકની પર્ટિક્યુલર ટ્રેલ એ ટોટલી પાણીથી કવર થઈ ગયેલી છે, એટલે એમાં નહીં જવાય. સો દેટ્સ ઓકે, લેટ્સ ટ્રાય અનધર ટ્રેલ અને જોઈએ કે અહીંયાથી ક્યાં જવાય છે. અને આ જ હાઇકિંગની બ્યુટી છે, ગમે તે ટાઈમે અનએક્સપેક્ટેડ વસ્તુ થઈ જાય. અને અમારી પહેલી ટ્રેલ છે, રાઈટ? પહેલી ટ્રેન. રાઈટ, એટલે થોડીક બીક લાગે છે. બીક લાગે છે. રાઈટ. જોજે હા ત્યાંથી ટાઈગર ના આવે આગળથી. અહીંયા ટાઈગરની બીક નહીં લાગતી, સ્નેક્સની બીક લાગે. ના, સ્નેક્સ માટે તો લાકડી છે એટલે વાંધો નહીં, પણ એટલે બ્યુટીફુલ છે આજુબાજુમાં પણ. અને વેધર પણ એકચ્યુઅલી સરસ છે. ઇટ્સ અ લિટલ રેની, પણ મજા આવે એવું વેધર છે. ટ્રેલ બહુ સરસ છે, બહુ રોકી પણ નથી અને પેલા ટ્રીની પેલી બ્રાન્ચીસ ને એવું તેવું પણ નથી, એટલે બહુ સ્ટ્રેટ છે અને ફ્લેટ છે એકદમ. બધા ઝાડ પડી ગયેલા છે, વાવાઝોડું આવ્યું હતું એમાં. હા, હું નસ વાવાઝોડું તો આપણે છે. અચ્છા, મારી પાછળનો વ્યૂ. નિશામિની પાર્ક રિફોરેસ્ટેશન, બીજા 100 ટ્રીઝ અને 25 શ્રબ્સ લોકો પ્લાન્ટ કરે છે. વેરી નાઇસ. અને રીપ્લાન્ટ કરવા માટે એ લોકોએ આટલો આખો એરિયા ક્લિયર કરી નાખ્યો છે. ઓકે, સો અહીંયા આવું નડશે વચ્ચે રસ્તામાં, સો બી કેરફુલ. એઝ લોંગ એઝ શૂઝ સારા હોય અને સાથે વોકિંગ સ્ટિક્સ કે કશું હોય દેન ઇટ ઇઝ ઓલ ઓકે. સો હવે અહીંયા 2 રોડ જાય છે, લેફ્ટ અને રાઈટ. સો વી આર ગોઈંગ ટુ ટેક ધ રાઈટ રોડ બિકોઝ રાઈટવાળો જે છે એ રિવરની નજીક અને રિવરની સાથે ચાલે છે. તો અત્યારે જેમ પેલા લોકોએ કીધું કે હાઈ ટાઇડ્સ છે એના લીધે અહીંયા આની નીચે એક ટ્રેલ છે આખી. આ પાણી બહુ આવી ગયું છે, પણ અહીંયા ટ્રેલ જે છે એ છેકથી છેક પેરેલલ જ જાય છે, એટલે એક અહીંયા ટ્રેલ બનાવી છે. અને બીજી જે ટ્રેલ છે કે જે અનપેવ્ડ છે એ અહીંયા રિવરની સાઈડ પર બનાવી છે, પણ રિવરની બહુ જ પેરેલલમાં છે અને સાથે સાથે જ જાય છે ડેલાવર રિવર. કે હવે બીજી બાજુ જઈશું ત્યાં ડેલાવર રિવર ચેન્જ થઈ અને નિશામિની ક્રીકમાં કન્વર્ટ થઈ જશે. પણ અત્યારે આ કોવિડની પેન્ડેમિકને લીધે કોઈ પબ્લિક દેખાતી નથી લાગતી આજે, અને પાછો ચાલુ દિવસ છે, મંડે છે આજે. સો ઇટ્સ અને ક્લાઉડી વેધર છે, સો ઇટ્સ પરફેક્ટ ડે હાઇકિંગ માટે. અહીંયા નાના ઝરણા માટે બધું બનેલું છે. આજુબાજુમાં પ્લાન્ટ્સ ને બધું પણ બહુ બ્યુટીફુલ છે, એટલે કશુંક ને કશુંક નવું દેખાઈ જાય. સો અહીંયા બહુ સાઇન્સ નથી આપેલી એ લોકોએ,
પણ અમુક સાઇન આવી દેખાય છે. અહીંયાથી એક ટ્રેલ આવે છે કોઈક, અને અહીંયા સિનિક ઓવરલુક કહે છે આગળ. સો લેટ્સ ગો એન્ડ ચેક ઇટ આઉટ કે સિનિક ઓવરલુક કેવો છે. બે જાય છે અહીંયા નાની નાની ટ્રેલ્સ બહુ જ છે, પણ અહીંયા આવી રીતની નાની નાની લેન્ડસ્લાઇડ જેવું પણ થયેલું છે. અને હવે પેવમેન્ટ સેટ પણ જતું રહ્યું છે, એટલે કે ભીની માટી જ છે અને થોડી ચીકણી પણ છે, એટલે શૂઝ સારા હશે તો ટ્રેલ કરવાની મજા આવશે. શૂઝ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને એના ફ્લાવર્સ પણ છે, મસ્ત છે. ખબર નથી શું છે, પણ બેરીઝ જેવું લાગે છે. અડકાય તો નહીં ખાસ કરીને, પણ અમુક આમાં વીડ પણ હોઈ શકે છે. સો બી વેરી કેરફુલ, કારણ કે અમુક જો વીડ હશે કે એવું હશે તો એમાં એલર્જીસની ને એની તકલીફ રહેશે. સો આ છે સિનિક ઓવરલુક. ચાલો જોઈએ કેવો છે. થોડુંક નીચે ઉતરવાનું છે સ્લાઇડ સિનિક ઓવરલુક માટે. વાવ, કોઈક અહીંયા બેન્ચ પણ બનાવેલી છે કે જ્યાં બેસી શકાય. અને અહીંયાથી થોડા નીચે ઉતરીએ તો પાણી તો છેક સુધી આવી ગયેલું છે, પણ અહીંયા સુધી જઈ શકાય એમ છે. આ છે ડેલાવેર રિવરનો સિનિક આઉટલુક. વેરી નાઇસ. અત્યારે વેધર એટલું સરસ છે, ટોટલ કામ છે, કોઈ જાતનો અવાજ નથી, કશું જ નહીં, બસ પાણી જ છે ખાલી. ટ્રેલ આખી છેકથી છેક અહીંયાથી જ આવે છે. જેમ કહ્યું એ અત્યારે પાણીને લીધે ઢંકાઈ ગયેલી છે. સો સામેની જે સાઈડ છે ડેલાવેર રિવરની એ ન્યૂ જર્સી છે. અત્યારે આપણે પેન્સિલ્વેનિયા સાઈડે છે, પણ ડેલાવેર રિવર ક્રોસ કરો એટલે સામેની સાઈડે ન્યૂ જર્સી આવી જાય. સો સામે જે છે એ સાઉથ જર્સી છે. અહીંયાથી ફરીથી બે રસ્તા જાય છે. અમે લગભગ હજુ હાફ વે પર નથી પહોંચ્યા, પણ લગભગ 25 મિનિટ જેવું થયું. અને અહીંયાથી બે રસ્તા જાય છે. સો લેટ્સ પિક ધીસ, કારણ કે પેલી બાજુ પાર્કમાં પાછા નીકળાશે. આ જે છે ટ્રેલ હજી અંદર સુધી જશે. એક ઇન્ટરેસ્ટિંગ આવ્યું વુડન બ્રિજ છે, ના સ્ટેપ્સ છે કે જે નીચે જાય છે. ઓકે, લેટ્સ સી. જોજો મોટા મોટા ઝાડ. એના થડ પણ બહુ મોટા મોટા, બહુ જ મોટું થડ છે. થડ બી મોટા. Let's see. બોર જેવું કશું પડ્યું છે ખરું? આઈ ડોન્ટ નો કે શું છે. બોર તો અહીંયા ક્યાંથી આવવાના છે? અહીંયા નાનો પોન્ડ જેવું છે. ઓ અચ્છા, આ નિશામીની ક્રીક આવી ગઈ, એટલે ડેલા રિવર જે છે ત્યાંથી એન્ડ થઈ ગઈ. અને હવે આ જે છે એ આવી ગઈ નિશામીની ક્રીક. નિશામીની ક્રીક છે. પાછળ સેલફોનમાં સોંગ્સ મૂક્યા છે જૂના, મજા. આ લાકડી જે છે જે હાઇકિંગ પોલ એ બહુ હેલ્પફુલ છે, કારણ કે એનાથી એકચ્યુઅલીમાં એક્ઝેક્ટ આઈડિયા આવે છે કે જમીન અમુક જગ્યાએ વરસાદ પડ્યો હોય કેવું હોય તો નીચે જમીન પોચી છે કે નહીં, અને એના પર પગ મૂકવો કે નહીં એ જાણવા માટે બહુ હેલ્પફુલ થાય છે. એટલે એના એક હાથ જે છે
એના લીધે એક સ્ટીક, એવું એક હાથ કામમાં નથી તો પછીથી એક સ્ટીક આપી દેજો. 2 હતી. રાઈટ. આહા, જે અંદર જ જાય છે આખી ટ્રેલ, અને હવે ટ્રેલ સાંકડી થતી જાય છે. સો ઇટ્સ ઇવન બેટર. લેટ્સ ગો. ઓકે, કોઈ છે નહીં આજે પબ્લિક. મેક શ્યોર કે ઇનફ પાણી લઈને નીકળ્યા હોય. પાણી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બાજુમાંથી અને બાજુમાં, એક્ઝેક્ટ બાજુમાં જ ક્રીક છે, છેકથી છેક. આ ક્રીકની ફરતે ફરતે જ અમારે જાય છે. ચાલો, કોઈક દેખાયું આગળ, સિવિલાઇઝેશન, કોઈક બેન આવ્યા. બેન માસ્ક વગર ગયા અને ગિલ્ટી ફીલ થઈ, એટલે કે યુ ગાઈઝ આર ગુડ કે તમે માસ્ક પહેર્યું છે, હું મારું ભૂલી ગઈ છું ગાડીમાં. બેન રિયલી ગિલ્ટી ફીલ થઈ. આઈ લાઈક ઇટ. સો આ પાણીની અંદર શું ઉગ્યું છે બધું. નિશામીની ક્રીક પણ ડેલર રિવર કરતાં થોડી ગંદી છે, બટ દેટ્સ વાય ઇટ્સ કોલ્ડ ક્રીક, આઈ ગેસ. નાવા જવું હોય તો જવાય. બરોબર છે. જવું છે? ના ભાઈ ના. ઓકે. પણ અહીંયા બધા ફ્લાવર્સ બહુ જ સરસ છે. આવા થોડી વારે આવા ઝુમખા આવે છે ફ્લાવર્સમાં એકચ્યુઅલી. પણ આખું ગ્રીન હોય, એકદમ ટોટલી ગ્રીન અને ડાર્ક, અને એની અંદર એકદમ બ્રાઇટ વ્હાઇટ કલરના ફ્લાવર્સ છે. બહુ જ સરસ ફ્લાવર્સ છે. એક મિનિટ ઉભી. અહીંયા પણ મસ્ત એક રેડ કલરનું ફ્લાવર છે. અને અકોર્ડિંગ ટુ એપ જે મેં ડાઉનલોડ કરેલી છે, વિચ એ ડાઉનલોડ એક બહુ સારી એપ છે, ઇટ્સ કોલ્ડ પિક્ચર ધીસ. અને એ પિક્ચર ધીસની એપ પ્રમાણે આ જે વ્હાઇટ કલરના ફ્લાવર્સ તમે જોયા, એ ફ્લાવર્સ ડેવિલ્સ ડાર્નિંગ નીડલ્સ એ નામ છે. અહીંયા બીજા આવ્યા ઝુમખા, બહુ જ બ્યુટીફુલ લાગે. અને એ કહેવાય છે છેક છે. સો દે આર કોલ્ડ ડેવિલ્સ ડાર્નિંગ નીડલ્સ. અને બહુ પોપ્યુલર, અકોર્ડિંગ ટુ એ પિક્ચર ધીસ એપ, એ બહુ પોપ્યુલર ગાર્ડનિંગ પ્લાન્ટ છે. તો એક એપ ડાઉનલોડ કરવા જેવી છે કે જેનાથી એક્ઝેક્ટલી ખબર પડે કે તમે જ્યાં હાઇક કરો છો ને ત્યાં જો કદાચ કોઈ ફ્લાવર્સ હોય કે એવું હોય તો કયા ફ્લાવર્સ છે. અને સાઉન્ડ્સ લાઈક કે વરસાદ પાછો ચાલુ થયો છે. વરસાદ ચાલુ થયો છે અને આગળથી પણ કોઈ પાછા આવે છે. સો એટલે અમે વરસાદની મજા લઈને ચાલીએ છીએ જોડે. યસ. સો ફરી હવે થોડોક સારો રસ્તો ચાલુ થયો છે ટ્રેલનો, પણ વરસાદ પણ એની સાથે સાથે પડે છે અત્યારે. ઓલમોસ્ટ હાફવે છે અમારી પાછળનો રસ્તો ટ્રેલનો. આ જે છે એ લોગન વોક છે, અને બીજું કયું છે? સો આની અંદર 2 છે. એક છે લોગન વોક છે, અને બીજું છે એ ઓક લેન છે. અને આઈ થિંક અહીંયાથી ઓકે, સો અમે અહીંયા ઓક લેન પર જઈશું, લોગન વોક પર નહીં, બિકોઝ લોગન વોક જે છે એ એન્ડ છે એનો. સો અમે અહીંયાથી જઈશું આ જગ્યાએથી ઓક લેન પર અહીંયા. અને અહીંયા બીજી ટ્રેલ જે છે કે જે પાછી આવે છે. સો અમે અહીંયાથી સીધા જઈશું અને અહીંયા ગાડી આખું ગોળ ફરી અને અહીંયાથી પાછી આવે છે, તો અમે ત્યાં પાછા આવીશું. આપનું કંઈક કહેવાય છે. સો આઈ ડોન્ટ નો કે આ સાપનું છે કે શેનું છે, પણ આની અંદર કાણા બી પડેલા છે અને મોટો માઉન્ટેન જેવું છે. સો મોસ્ટ લાઇકલી સાપનું હોઈ શકે છે, પણ એ તો ગમે તે ટ્રેલ પર તમને મળી જાય. એટલા માટે શૂઝ એઝ લોંગ એઝ સારા પહેર્યા હોય અને ફૂલ ક્લોથિંગ હોય એટલે વાંધો ના આવે. ચડ્ડો પહેરીને આવે તો પ્રોબ્લેમ થાય કે જે મેં અત્યારે ચડ્ડો પહેરેલો છે. પણ આઈ વિલ બી કેરફુલ. સો નેક્સ્ટ ટાઈમ લેસન લર્ન્ડ. નીચે મચ્છર પણ કરડી ગયું છે પગમાં,
સો નેક્સ્ટ ટાઈમથી કાર્ગો પેન્ટ્સ જે છે એ વધારે સારા પહેરવા માટે. સો લેટ્સ સી. લુક્સ લાઈક અ ગુડ એરિયા. કશેક આવ્યા છે, એક્ઝેક્ટલી ખબર નથી કે ક્યાં છે, બટ દેટ્સ ધ ફન. કે સો ઇટ્સ અ સેન્ડ, ટોટલી કિડ્સ પ્લે એરિયા છે. રસ્તો ના હોય તો પાછા વળી જઈએ. એ જ કારણ અહીંયાથી સામેથી ગોળ ફરીને જવાનું છે. સો અહીંયા આખો ઓપન એરિયા છે અને અહીંયાથી અમે ગોળ ફરીને ત્યાંથી પાછા નીકળી. સો હવે બહાર ક્યાંથી નીકળવું? ત્યાં સેમ રસ્તેથી. અહીંયા અલગ અલગ ટ્રીઝ ને બધું બહુ જ છે. આ બધા છે આવા નાના નાના એવરગ્રીન જેવા પણ ટ્રીઝ બહુ છે. પણ ડિયરના નીચે પેલા હરણના ને એના પગલાં નીચે દેખાય છે. દેટ ઇઝ અનધર થિંગ કે તમે જ્યારે ટ્રેક પર આવો ત્યારે કોઈ પણ જગ્યાએ નીચે પગલાં જોવાના. એ બહુ હેલ્પ કરશે કે અહીંયાથી શું જાય છે શું નથી જતું. માણસોના તો હશે જ, પણ સાથે સાથે અહીંયા ગાડી તો મને દેખાય તો બતાવું, પણ આગળ ડિયરના ને એના બી ફૂટપ્રિન્ટ્સ હતા. લકીલી આ ટ્રેલ પર કોઈ વાઇલ્ડ લાઈફ એવી વધારે નથી રિસ્કી, પણ અમુક ટાઈમે ડોગ્સ ને એવું બધું પણ દેખાઈ જાય. બસ હવે અમે આખું ગોળ ફરી આવ્યા અને હવે જે રસ્તે આવ્યા હતા એ જ રસ્તે અમે પાછા જઈશું અને ત્યાંથી પછી લોગન વોક પર નીકળી જઈશું અને ત્યાં ટ્રેલ એન્ડ થઈ જશે. રસ્તો બહુ જ સાંકડો છે, સો બી કેરફુલ. અને અહીંયા આવા ઝાડની અંદર બાકોરા પણ હશે, એટલે બી કેરફુલ કે અહીંયા નીચે ખાસ કરીને જોતા રહેવું, કશું આવે કરે નહીં. અને ટ્રેલ પર ક્યારેય એકલા નહીં આવું, એટલે 2 જણ તો હોય તો સારું. નહીંતર કોઈ એક પડે કરે કે સ્લીપ થાય કે કશું પણ હોય તો બીજો સાચવી લે. હા, ખાસ કરીને ગૌતમી હોય તો નહીં આવું, નહીં તો તકલીફ થશે, કારણ કે એક હાથ એમ પણ તૂટલો હોય. અને અહીંયા ગાડી હવે સીધા બહાર નીકળી જઈશું એટલે આવી ગયું લોગન વોક, અને લોગન વોક પર અમારી ટ્રેલ એન્ડ થઈ જશે. અહીંયા ટ્રેલ પતી જાય છે, પણ અહીંયા અમને સાઇન દેખાય કે બીવર લેન્ડ. સો અહીંયા એક બીજી નાની ટ્રેલ જાય છે, એટલે અમે હવે ત્યાં એક્સપ્લોર કરવા જઈશું કે શું છે એમાં. લેટ્સ સી. બહુ નાની હશે, બહુ લાંબુ નહીં હોય. અંદર મેપમાં મેં જ્યારે જોયું હતું ત્યારે બીવર લેન્ડ બહુ નાની બતાવતા હતા. અહીંયા બહુ ખુલ્લો એરિયા છે એક. લાગે છે અહીંયા પણ કોઈ આવીને ગયું લાગે છે. કોપરા વધે રહ્યા છે. જય હનુમાન. પથ્થર છે. સો આજે બીવર લેન્ડ છે, મેં એકચ્યુઅલી મેપમાં ચેક કર્યું હમણાં જ, અને જે બીવર લેન્ડ છે આ જ સાચો રસ્તો છે. આજ આવવાનું હતું, કારણ કે આ રસ્તો આખો અંદરથી પાછો પાર્કની અંદર બીજી ટ્રેલ પર જાય છે, અને એ ટ્રેલ પર હજી બીજો લગભગ 1 માઇલ જેટલું વોક છે, અને એમાંથી પછી જવાનું છે. સો પેલો જે એન્ડ હતો, પેલી આપણે જે પાછળ જોયો પાક્કો રસ્તો, એના પર ગયા હોય તો ટ્રેલ વિધિન 0.1 માઇલમાં એન્ડ થઈ જાય છે, પણ ત્યાંથી નથી જવાનું. આ જે છે ટુ બક એલી છે, આની અંદર નહીં જઈએ કારણ કે બહુ જ સાંકડો એરિયા દેખાય છે, પણ આપણે આપણી ટ્રેલ કન્ટિન્યુ કરીશું. મેં એકચ્યુઅલી ડિસાઇડ કર્યું છે કે અમે બક એલીમાં અંદર જઈશું, બહુ અંદર સુધી નહીં જઈએ છે, પાછળ આવીશું. અને અમે જો હરણ પાછળ પડશે
તો દોડતા દોડતા પાછળ આવીશું, કાં તો એની ઉપર બેસીને પાછા આવીશું સોરી. So let's see. Exploring is fun. So let's explore. અહીંયા પણ બધા ટ્રેશ મૂક્યા છે તો પણ કચરો નાખીને જતા રહે છે. પાણીની બોટલો ને બધું. So safety zone શું કહે છે? It is unlawful to discharge any firearms. અચ્છા, એટલે બકેલી. સો બેઝિકલી બોક્સ એટલે એક જાતની હરણની જાત એટલે આ બકેલીની અંદર મોસ્ટ લાઇકલી હરણો દેખાતા હશે કે લોકો એના માટે શૂટિંગ કરવા માટે નોર્મલી આવતા હોય, હન્ટિંગ કરવા માટે. સો આપણે બહુ અંદર સુધી નહીં જઈએ બક વેલીમાં, અને આપણે અહીંયાથી જ રિટર્ન થઈશું. અને આપણી નોર્મલ ટ્રેક, કારણ કે કોઈ દેખાતું નથી અને બહુ નથી અંદર સુધી, સો આપણે આપણી નોર્મલ ટ્રેક બીવર લાઇન પરથી પાછી ચાલુ કરીશું. બીવર લાઇન પર આપણે આગળ આવીએ એટલે અહીંયા બીજું એક ઇન્ટરસેક્શન આવે છે કે બીવર લાઇન અને લોકસ્ટ લાઇન. અને મેં હમણાં એકચ્યુઅલી મેપમાં જોયું, બીવર લાઇન પર સીધા જઈએ તો સામે રિવર આવી જાય આખી આડી, અને આપણે અહીંયાથી જઈશું રાઇટમાં લોકસ્ટ લાઇન પર. અને જે લોકસ્ટ લાઇન છે એ એકચ્યુઅલી આગળ જઈ અને મળે છે. અહીંયાથી કંઈક અવાજ આવે છે, ડિયરનો આવ્યો લાગે છે અવાજ. દેખાય છે કશું? ઓકે, જોકે ખિસકોલીઓ ને એવું બધું બહુ હતું. પણ અહીંયા લોકસ્ટ લાઇન પર રાઇટમાં જાઓ તો આગળ જતાં એ વસ્તુ બક એલીને મળે છે, કે જે હમણાં આપણે નાની એક એલી જોઈ બક એલી, એ બક એલીને મળે છે. એટલે આપણે બક એલી પર તો પાછા જવાનું જ છે, જસ્ટ કે આ જે વચ્ચેની બક એલી હતી એમાં નથી જવાનું, એની મેઇન જે રોડ છે બક એલીનો એના પર. સો જોઈએ, વેઇટ કરીએ આપણે. જો રાઈટ, એટલે બહુ અંદર નહોતું જવાનું ઇનફેક્ટ, પણ જોઈએ જો બક એલીમાં કોઈ બક દેખાઈ જાય, હરણ ડિયર દેખાઈ જાય કોઈક, તો મજા આવી જાય. એડિટ કરી દેવાનું. ના દેખાશે, શોધે ભગવાન પણ મળે છે તો બક કેમ નહીં. સો અહીંયા આગળ આવીએ તો પાછા 3 રસ્તા પડે છે. એક સીધો જાય છે, અને આઈ થિંક સીધો જઈને રિવરને જ મળે છે. આપણે ઓલરેડી ત્યાં જઈ ચૂકેલા, અને આઈ થિંક આપણે આ રસ્તે જવાનું છે, બટ લેટ મી ચેક. અહીંયા સાઇન મૂકેલી છે, સો આપણને ખબર પડશે કે સાઇન પર શું લખેલું છે. યપ, બકેલી. એટલે આપણે જવાનું છે રાઈટમાં. અને આ જે મેપ હું ફોલો કરું છું એ છે ઓલ ટ્રેલ્સ એપ જે છે, ઓલ ટ્રેલ્સ, એ ઓલ ટ્રેલ્સનો મેપ છે. અહીંયા સાઇન્સ અમુક બહુ કન્ફ્યુઝિંગ સાઇન મૂકેલી છે બહાર નીકળવા. સો જો એ મેપ ફોલો કરાય તો બધી જ આની જે અંદરની ઇન્ટરનલ ટ્રેલ્સ છે એ પણ કવર થઈ જશે. અને બહુ જ બ્યુટિફુલ જગ્યા છે, સિનિક છે બહુ જ, એટલે વધારે મજા આવશે જો ઓલ ટ્રેલ્સનો મેપ જે છે એ ફોલો કરશો તો. અહીંયા ઝાડ તો ચારે બાજુ પડેલા છે. અને આ અમુક ઝાડ છે તો આખા ને આખા મૂળિયામાંથી જ નીકળી ગયેલા છે.
સો અહીંયા બહુ અવાજ થાય એવું નથી. એકચ્યુઅલી બક એલી પર અમને એક બક દેખાયું, દેખાતું હોય એ રહ્યું સામે. વાવ, આ ટ્રેલની મજા જ કંઈક અલગ છે, પણ બહુ અવાજ નહીં થાય નહીંતર ભાગી જશે. સો અહીંયા આવી રીતે વાઇલ્ડ લાઈફ પણ અમુક દેખાઈ જાય, પણ બહુ ડિસ્ટર્બ નહીં કરીએ એને. અને અમે અમારી રીતે સાઈડ પરથી નીકળી જઈશું. આ સેમ વસ્તુ છે, બીવર લાઇન સુધી જવાય છે. સો બેઝિકલી આપણે ત્યાંથી આવ્યા હોત, પેલા રસ્તે પહેલાં આવ્યા હોત એલીમાંથી, તો આ જગ્યાએ નીકળાત. અડધો તો આવી ગયા, અડધું બાકી હતું. રાઈટ. અને અહીંયા ગાડી સામે જ બક્સ દેખાત. કંઈ નહીં, આપણે આપણી પિક્ચરની કન્ટિન્યુ કરીએ. સો આ એક વસ્તુ અમે આજે મિસ કરી. હું બ્લેક કલરની ટી શર્ટ પહેરીને આવ્યો છું, પણ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ધીસ એરિયા ઇઝ ઓપન ટુ હન્ટિંગ. વિઝિટર્સ શુડ વેર ફ્લોરોસન્ટ ઓરેન્જ, બી સીન, બી સેફ. સો આઈધર ફ્લોરોસન્ટ ઓરેન્જ કે કોઈપણ જાતના બ્રાઇટ કલરના કપડાં, જેમ કે આપણે એક શું છે ત્યાં સો બ્રાઇટ કલરના ઓરેન્જ કે એવા કોઈ કપડાં પહેરીને આવો કે જેથી કરીને હન્ટર્સ હોય તો તમે દેખાઈ જાઓ એ લોકોને, અને ભૂલમાં તમે ના ઉડી જાઓ હરણની જગ્યાએ. રામે પેલું એ કર્યું હતું, ભૂલમાં મારી જ. પણ એમાં હરણ માણસના વેશમાં આવ્યો હતો. અહીં તો હરણના એમાં બીજા માણસને ઉડાવી દે એના જેવું. સો આગળ મારી મેઇન ટ્રેલ આવી ગઈ છે, ત્યાં બધા ચાલે છે, અને પછી ટ્રેલ એન્ડ થઈ જશે. સો ત્યાં બક એલીમાંથી બહાર નીકળી અને અહીંયા ઈસ્ટ વોક આવે અને સાઉથ વોક આવે. આપણે જઈશું સાઉથ વોકમાં. ઈસ્ટ વોક છે ડાયરેક્ટ લઈ જશે, સાઉથ વોક જે છે એ થોડુંક ફરીને જવું પડશે. સો આપણે સાઉથ વોક પરથી જઈશું. હા, કેટલા વાગ્યા અત્યારે? 4:30 થવા આવ્યા. આપણે લગભગ હા, પણ ત્યાં એ જે છે મેઇન રોડ આવી જાય છે. પછી આપણે ઓલરેડી ત્યાંથી આયા એ જ, એટલે આપણે એ બાજુથી નથી જવાનું. આપણે આ ટ્રેલ નાની છે એના પરથી આ બાજુ પિકનિક એરિયા અને રેસ્ટરૂમ્સ પણ છે, પણ અત્યારે બિકોઝ ઓફ કોરોના પેન્ડેમિક પબ્લિક રેસ્ટરૂમ્સ જે છે એ બધા બંધ છે. સો જો લાંબી ટ્રેલ હોય તો અને બહુ પાણી પીવાનું હોય તો જોડે એક ડબ્બો લઈને આવો કે પછી ખાલી બોટલ લઈને આવો, એ હિતાવહ છે. આપણે સામેથી આવ્યા હતા, યાદ હોય તો સામે પેલા નવા ટ્રીઝ બધા પ્લાન્ટ કર્યા છે, યાદ છે? એટલે ત્યાંથી યાદ, એટલે એ જે છે મેઇન રોડ છે. સો એની સામેની સાઈડનો રોડ આવ્યો. બસ હવે આગળથી જઈશું એટલે આગળ સીધું લોગન વોક આવી જશે પાછું. અહીંયા આ જગ્યાએ બધા એ લોકોએ આઈ થિંક નવા ટ્રીઝ રોપ્યા છે. રિફોરેસ્ટેશનનો પ્લાન છે ને આખો, એટલે. પણ અમે એક નાનો સિનિક રૂટ બીજો હતો એ લઈને આવ્યા, મેપમાં જ છે, અને એ લો તો એક નાનો કર્વ આપેલો છે, અને કર્વમાંથી નીકળીને આગળ મેઇન રોડ જોઈન થશે પાછો. ખિસકોલી What's what? Oh, is that mushrooms? I don't know. I think so. White, right? Yeah, Yeah. I think those whites are mushrooms. Maybe not eatable. Check it. પણ mushrooms છે.
Alright, let's go. ના ત્યાં નથી જવું. સો બસ હવે અમે છેક સુધી આવવા આવ્યા છે અને અહીંયા બધા પિકનિક કરવા પણ બેઠા છે. છોકરાઓ રમે છે. પિકનિક એરિયા છે આખો. કિડ્સ પ્લેઇંગ એરિયા એન્ડ એવરીથિંગ. બસ એ સાઉથ વોક જે હતું બધા પિકનિક કરતા હતા ત્યાંથી સીધા ચાલતા આવો એટલે એન્ડ આવી જાય અને ત્યાં આગળ પાર્કિંગ લોટ ને કાર છે આગળ. અને આ રહ્યું લોગન વોક અને આ આપણું જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું ત્યાં પાછા આવ્યા. સ્ટાર્ટિંગમાં આપણે બીવર લેન્ડ ગયા હતા એ જો ના ગયા હોત તો આ રોડે સીધા પાછા આવત અને ટ્રેલ હાફ થઈ જાત. પણ ફાઇનલી અમે લોકો અહીંયાથી ગયા આ જગ્યાએ. અહીંયાથી લોકસ્ટ ને અહીંયાથી સીધા આમ આવ્યા. અહીંયાથી સીધા આ બાજુ ગયા ઓક લેન પર અને પછી પેલો બુશનો નાનો એક એરિયા હતો જ્યાં કશું જ નહોતું એ ત્યાંથી પાછા અહીંયા લોગન પર આવ્યા. બીવર લાઇન પર અંદર ગયા ત્યાંથી પાછા આવ્યા. આ એલીમાં અમે હાફ વે ગયા. હાફ વેથી પાછા આવી અને પછી અહીંયા પાછા બીવર લેનથી જઈને લોકસ્ટ પર ગયા. લોકસ્ટથી પાછા બક એલી પર અંદર ને અહીંયા ક્યાંક અમે ડિયર જોયું. ત્યાંથી અમે પાછા આ બાજુ અને ત્યાંથી સાઉથ વોક લઈ અને સાઉથ વોક અહીંયા છે. સાઉથ વોક લીધો. સાઉથ વોકથી છેક સીધા આવ્યા અને સીધા આવી અને પાછા. સો આ આખો મેપ છે. મજા આવી? થાકી ગયા? થાક નથી લાવ. ફરી જવું છે? ઓ યા ઓકે. કંઈ નહીં, હવે 9 દિવસને નવી ટ્રીપ કોઈક નવું પાર્ક શોધીશું. સો દેટ્સ નિશામિની સ્ટેટ પાર્ક, બેન્સાલેમ, પેન્સિલ્વેનિયા.